નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર જશવંત દવે વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજની અંદર આઈટી ડિપાર્ટમેન્ટની અંદર હું સહાયક પ્રાધ્યાપક તરીકે પોતાની ફરજો બજાવું છું. ગયા વખતે આપણે ફાઇલ મેનેજમેન્ટની અંદર ઘણો બધી ચર્ચા કરી હતી. એ જ ચર્ચાઓને આપણે આજના લેક્ચરની અંદર વિશેષ રીતે જોઈશું. જે ફંક્શન આપણે ગયા વખતે જોયા હતા એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એ પણ આપણે આજે ચર્ચા કરીશું. અને ફાઇલના અલગ અલગ ઓપરેશન્સ, એમાં વિશેષ કરીને બીજા કયા ફંક્શનો આપણે વાપરી શકીએ એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ ગયા વખતે જે લેક્ચરમાં આપણે ભણ્યા છીએ એના રિવિઝનથી આજના લેક્ચરની આપણે શરૂઆત કરીશું. તો સૌથી પ્રથમ આપણે એ શીખ્યા હતા કે ફાઇલ મેનેજમેન્ટની જરૂરિયાત શું છે. તો બે વસ્તુ છે. એક તો સૌપ્રથમ છે રીયુઝેબિલિટી અને બીજી વસ્તુ છે પોર્ટેબિલિટી. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે મોટાભાગે સી પ્રોગ્રામની અંદર જે પણ કંઈ આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ, જે પ્રોગ્રામ આપણે લખીએ છીએ એનું જે આઉટપુટ આવે છે એ આઉટપુટ કોન્સોલ ઉપર દેખાતું હોય છે. અને જેવો આપણે પ્રોગ્રામ ક્લોઝ કરીએ એટલે આઉટપુટની અંદર જે ડેટા આવ્યો હોય એ પણ ડિસ્ટ્રોય થઈ જતો હોય છે. કહેતા કે એ ડેટા પછી પ્રિઝર્વ થતો નથી, રહેતો નથી. એટલે પછી આપણે એ ડેટાનો ઉપયોગ કરી શકતા નથી. પણ આવી રીતનું જો કાર્ય થાય તો રિયલ ટાઈમના જે પ્રોજેક્ટ્સ છે એ પ્રોજેક્ટની અંદર આ રીતે આપણે કામ ન કરી શકીએ. એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે રેલવે ટિકિટ બુકિંગ સિસ્ટમ છે, એની અંદર આજે ધારો કે કોઈ યુઝર છે એને ટિકિટ બુક કરાવી. હવે જે ટિકિટ બુક કરાવી છે એના ઉપર જે પ્રોસેસ થઈ અને જે એની ટિકિટ રિઝર્વ થઈ છે કે પર્ટિક્યુલર કોચની અંદર પર્ટિક્યુલર બર્થ એની પોતાની રિઝર્વ થઈ છે. હવે આ પ્રોગ્રામનું આઉટપુટ છે. પણ જો આ પ્રોગ્રામનું આઉટપુટ આપણે પ્રિઝર્વ ના કરી શકીએ, સેવ ના કરી શકીએ અને એને ફરીથી ઉપયોગમાં ન લઈ શકીએ તો પછી એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે અત્યાર સુધીના જેટલા પણ કંઈ પ્રોગ્રામ આપણે જોયા છે એ પછી એરેના પ્રોગ્રામ હોય કે પોઇન્ટરના પ્રોગ્રામ હોય કે લૂપના પ્રોગ્રામ હોય કે કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ હોય, એની અંદર આપણું જે આઉટપુટ આવતું હતું એક વખત કોન્સોલ ઉપર આવે અને જેવું કોન્સોલ ડિસએપિયર થાય એટલે એ આઉટપુટ પછી ત્યાં રહેતું નથી, એને આપણે ફરીથી વાપરી શકતા નથી. પણ પ્રોગ્રામ દ્વારા જે પણ કંઈ ઇનપુટ પ્રાપ્ત થયું છે એના આધારે જે આઉટપુટ જનરેટ થયું છે એ આઉટપુટને ક્યાંક આપણે સેવ કરી લઈએ, કોઈક ફાઇલની અંદર એને રાઇટ કરી દઈએ તો પછી આપણે એનો ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. અને એટલા માટે જ રીયુઝેબિલિટી માટે આપણે ફાઇલ મેનેજમેન્ટ એ સી પ્રોગ્રામની અંદર શીખીએ છીએ. અને એવી જ રીતે બીજી વસ્તુ છે પોર્ટેબિલિટી, કે ડેટા જે છે એ પોર્ટેબલ હોઈ શકે અને આપણે એનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી જે અગત્યની વસ્તુ છે, આ તો વાત થઈ ફાઇલ મેનેજમેન્ટ શું કામ. પણ પછી આપણે શીખ્યા હતા કે ફાઇલ મેનેજમેન્ટની અંદર કયા કયા ઓપરેશન્સ આપણે કરીએ છીએ. આ ફાઇલની અંદર આપણે રાઇટ કરવું હોય, એ ડેટાને પરમનન્ટલી જ્યાં સુધી કોઈ ડિલીટ ન કરે ત્યાં સુધી સેવ કરવો હોય તો એના માટે કયા કયા ઓપરેશન્સ કરવા પડે. તો સૌથી પહેલી વાત છે એ છે ક્રિએટિંગ અથવા તો ઓપનિંગ ધ ફાઇલ. ફાઇલને પહેલાં તો ઓપન કરવી પડશે. જે ફાઇલને આપણે રાઇટ કરવી છે અથવા તો જે ફાઇલમાંથી આપણે રીડ કરવું છે ફાઇલને ઓપન કરવી પડશે. અને આપણે જોયું એ પ્રમાણે ફાઇલને ઓપન કરવા માટેનું જે ફંક્શન છે એ ફંક્શન છે એફ ઓપન. ત્યાર પછી બીજું ઓપરેશન જે ફાઇલ ઉપર આપણે કરી શકીએ છીએ એ છે ફાઇલની અંદર લખવું. તો ફાઇલની અંદર અલગ અલગ રીતે લખી શકાય છે, જેમાંથી આપણે 3 રીત ગયા વખતે શીખ્યા હતા. પહેલી રીત છે એફ પુટસી ફંક્શન દ્વારા, બીજી રીત છે એફ પુટેસ ફંક્શન દ્વારા અને ત્રીજું છે એફ પ્રિન્ટએફ ફંક્શન દ્વારા. હવે એફ પુટસી ફંક્શનનો ઉપયોગ શું છે? તો અહીંયા એફ પુટ અને સી. એફ એ આપણે ફાઇલ માટે લઈ શકાય. આપણે પુટનો અર્થ જાણ્યો હતો કે પુટ એટલે મૂકવું, એટલે કે લખવું, અને સીનો અર્થ થાય છે કેરેક્ટર. એટલે જ્યારે આપણે એક એક કેરેક્ટર ફાઇલની અંદર લખવો છે ત્યારે આપણે એફ પુટસી ફંક્શનનો ઉપયોગ કરીને કાર્ય કરી શકીશું અથવા તો પ્રોગ્રામ બનાવી શકીશું. બીજી વાત થાય છે એફ પુટ એસ. એમાં પણ એસનો મતલબ થાય છે સ્ટ્રિંગ. એટલે જ્યારે કે તમારે એક એક કેરેક્ટર નથી રાઇટ કરવો, પણ આપણે આખીને આખી સ્ટ્રિંગ રાઇટ કરવી છે.
તો એના માટે આપણે કયું ફંક્શન વાપરી શકીએ છીએ? તો એફ પુટેસ ફંક્શન આપણે વાપરી શકીએ છીએ. અને ત્રીજી વાત આવે છે એફ પ્રિન્ટેફ. આપણે બધા પ્રિન્ટેફથી બહુ સારી રીતે પરિચિત છીએ. અલગ અલગ ડેટા ટાઈપવાળી વેલ્યુ એ આપણે પ્રિન્ટેફથી પ્રિન્ટ કરી શકતા હોઈએ છીએ. એવી જ રીતે જો આપણે અલગ અલગ વેલ્યુ કે જેની ડેટા ટાઈપ સરખી પણ હોઈ શકે અથવા તો અલગ અલગ પણ હોઈ શકે, એવી વેલ્યુ આપણે જ્યારે એક સાથે ફાઇલની અંદર રાઇટ કરવી છે, ફાઇલની અંદર લખવું છે, ત્યારે આપણે એફ પ્રિન્ટેફનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આ થઈ ગયું ફાઇલની અંદર લખવા માટેના કયા કયા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. એમાંથી આપણે આ 3 ઓપ્શન્સ અત્યાર સુધીમાં જોયા. ત્યાર પછીનું ત્રીજું જે કામ છે કે જે ફાઇલ સાથે આપણે કરી શકીએ તે છે ફાઇલમાંથી વાંચન કરવું, એટલે કે રીડિંગ ફ્રોમ ધ ફાઇલ. ફાઇલમાંથી જ્યારે આપણે ડેટા રીડ કરીએ છીએ ત્યારે પણ જેમ લખતી વખતે એક એક કેરેક્ટર લખી શકીએ, એક એક સ્ટ્રિંગ લખી શકીએ, એવી રીતે વાંચતી વખતે પણ ડેટા રીડ કરતી વખતે પણ આપણે એક એક કેરેક્ટર રીડ કરી શકીએ. તો એના માટેનું ફંક્શન અહીંયા છે એફ ગેટ સી. આ ફંક્શન વાપરીશું તો આપણે જે પણ ફાઇલમાંથી ડેટા રીડ કરવો છે એ એક એક કેરેક્ટર કરીને આપણે ડેટા રીડ કરી શકીશું. બીજું ફંક્શન અહીંયા છે એ છે ગેટ એસ, એફ ગેટ એસ, જેમાં આપણે એક એક સ્ટ્રિંગ, આખી સ્ટ્રિંગ એક સાથે રીડ કરીશું. એટલે પહેલી સ્ટ્રિંગ રીડ કરી, પછી બીજી સ્ટ્રિંગ રીડ કરી, અને આમ કરતાં જ્યાં સુધી ફાઇલ પતે નહીં ત્યાં સુધી આપણે સ્ટ્રિંગને રીડ કરતા રહીશું, અને એમ કરતાં કરતાં આખી ફાઇલ આપણે રીડ કરી શકીશું. એટલે આપણું આ ત્રીજું ફંક્શન થઈ ગયું, ત્રીજું ઓપરેશન થઈ ગયું કે જે આપણે ફાઇલ ઉપર કરી શકીએ. ચોથી વાત આવે છે મૂવમેન્ટ વિધિન ધ ફાઇલ. એ વિષય છે એની અંદર જે ફંક્શન છે એફ સિક છે, રિવાઇન્ડ છે, આ બધા ફંક્શન્સ છે એની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું. પણ મૂવમેન્ટ વિધિન ધ ફાઇલ પણ આપણે એક ઓપરેશન છે કે જે આપણે ફાઇલ મેનેજમેન્ટ ઉપર કરી શકીએ છીએ. અને છેલ્લે આવે છે ક્લોઝિંગ ધ ફાઇલ. ફાઇલ ઉપર આપણે જે પણ કંઈ ઓપરેશન્સ કરવાના હતા એ ઓપરેશન આપણે કરી લીધા, ત્યાર પછી આપણે ફાઇલને ક્લોઝ કરવાની થાય છે. તો એના માટે આપણી પાસે ફંક્શન અવેલેબલ છે એફ ક્લોઝ. એટલે એના દ્વારા એ ફાઇલ છે એ ક્લોઝ થઈ જશે. ત્યાર પછી આપણે શીખ્યા હતા કે ફાઇલને જ્યારે આપણે ઓપન કરીએ છીએ તો ફાઇલ ઓપન કરતી વખતે આપણે 2 આર્ગ્યુમેન્ટ આપીએ છીએ. પહેલી આર્ગ્યુમેન્ટ છે કઈ ફાઇલને ઓપન કરવી છે, તો એની અંદર આપણે ફાઇલનું નામ અથવા તો ફાઇલનો ફૂલ પાથ એ આપણે આપતા હોઈએ છીએ. અને બીજી વસ્તુ જે આપણે સાથે આપીએ છીએ એ છે ફાઇલને તમારે શેના માટે ઓપન કરવી છે, કયા મોડની અંદર ઓપન કરવી છે. જો આપણે ફાઇલને રાઇટ કરવા માટે ઓપન કરવી છે તો આપણે એને રાઇટ મોડની અંદર અથવા તો એપેન્ડ મોડની અંદર ઓપન કરવી પડશે. જો આપણે ફાઇલને રીડ કરવા માટે ઓપન કરીએ છીએ તો ફાઇલને આપણે રીડ મોડની અંદર ઓપન કરવી પડશે. એવી રીતે આના પરથી આપણે કહી શકાય કે રીડ મોડ માટે આર વપરાય છે, રાઇટ મોડ માટે ડબલ્યુ વપરાય છે, એપેન્ડ માટે એ વપરાય છે. આ ઉપરાંત આપણે જોયું હતું કે આ ઉપરાંત આર પ્લસ, ડબલ્યુ પ્લસ અને એ પ્લસ મોડ પણ ફાઇલને જ્યારે આપણે ઓપન કરીએ ત્યારે પોસિબલ છે. આર પ્લસ એટલે રીડ પણ કરી શકો, રાઇટ પણ કરી શકો. ડબલ્યુ પ્લસ એટલે રાઇટ પણ કરી શકો અને રીડ પણ કરી શકો. અને એ પ્લસ એટલે રીડ પણ કરી શકાય અને એપેન્ડ પણ કરી શકાય. તો આવી રીતે આ ફાઇલ મોડ્સ એ આપણે ગયા વખતે ચર્ચા કરી હતી. ગયા વખતે આપણે જે પણ કંઈ ફંક્શન્સ જોયા હતા તો આપણે એફ પુટસી ફંક્શનની વાત કરી હતી, એફ પુટેસ ફંક્શનની વાત કરી હતી, એફ પ્રિન્ટેફ ફંક્શનની વાત કરી હતી. અને આ ત્રણેય ફંક્શન દ્વારા ફાઇલની અંદર ડેટા કેવી રીતે રાઇટ કરવો એની આપણે ચર્ચા કરી હતી. અને આ ઉપરાંત ફાઇલમાંથી ડેટા રીડ કરવા માટે એફ ગેટ સી ફંક્શન અને એફ ગેટેસ ફંક્શનને આપણે કેવી રીતે વાપરી શકાય એની પણ આપણે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે આગળ વધીએ તો નવા ફંક્શન શીખતા પહેલાં એક પ્રોગ્રામ દ્વારા જે આપણે અત્યાર સુધી શીખ્યા છીએ એને થોડું રિવાઇઝ કરી લઈએ. આપણે એક પ્રોગ્રામ બનાવવો છે જેની અંદર આપણે એક ફાઇલમાંથી ડેટા કોપી કરીને બીજી ફાઇલની અંદર સેવ કરવો છે. કહેતા કે એક ફાઇલમાંથી બીજી ફાઇલ તૈયાર કરવી છે, તો કઈ રીતે આપણે કરી શકીએ? તો સૌ પ્રથમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હેડર ફાઇલ જે આપણે યુઝ કરી છે એ STDIO એટલે કે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ આપણે યુઝ કરી છે. ત્યાર પછી આપણે જોઈએ તો
ફાઇલની અંદર આપણને સૌને ખ્યાલ છે આ ફાઇલ છે એ મેક્રો છે, બીજા શબ્દોમાં કહીએ તો એક પ્રીડિફાઇન્ડ સ્ટ્રક્ચર છે, એનું ઓબ્જેક્ટ છે, જેને આપણે અહીંયા ડેટા ટાઈપ તરીકે યુઝ કરીએ છીએ. અને આપણે એ પણ જોયું હતું કે કોઈ પણ ફાઇલ એનો આપણે ફાઇલનો પોઇન્ટર બનાવવો પડશે, તો આપણે અહીંયા લખ્યું છે ફાઇલ સ્ટાર એટલે કે ફાઇલ પોઇન્ટર. અને આપણે અહીંયા એક ફાઇલમાંથી ડેટા કોપી કરીને બીજી ફાઇલની અંદર લઈ જઈએ છીએ, એટલે કે આપણે કેટલી ફાઇલની જરૂર પડશે? તો આપણે 2 ફાઇલની જરૂર પડશે. એક આપણી સોર્સ ફાઇલ હશે અને બીજી આપણી ડેસ્ટિનેશન ફાઇલ હશે. સોર્સ ફાઇલમાંથી આપણે ડેટા રીડ કરીશું અને ડેસ્ટિનેશન ફાઇલની અંદર આપણે ડેટાને રાઇટ કરીશું. એટલા માટે સૌપ્રથમ આપણે 2 ફાઇલ પોઇન્ટર લીધા છે, સોર્સ ફાઇલ અને ડેસ્ટિનેશન ફાઇલ. ત્યાર પછી અહીંયા આપણે કેરેક્ટર એરે લીધા છે, 2 કેરેક્ટર એરે. એનો ઉપયોગ શું છે? તો સૌપ્રથમ આપણે જોઈએ તો સોર્સ પાથ એક એરે છે અને ડેસ્ટિનેશન પાથ એ બીજો એરે છે. હવે જ્યારે આપણે ફાઇલને ઓપન કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે ફાઇલ ઓપન કરતી વખતે જે ફંક્શન છે આપણું ફાઇલ ઓપન, એની અંદર સૌથી પહેલાં શું આવે છે? ફાઇલનું નામ, અને ત્યાર પછી આવે છે ફાઇલનો મોડ. તો ફાઇલનું જે નામ આપવાનું છે એ આપણે યુઝર પાસેથી લઈશું. ફાઇલનું આપણે જે નામ આપવાનું થાય છે એ આપણે યુઝર પાસેથી લઈશું. એટલે આપણે યુઝરને ફ્રીડમ આપીશું કે એને જે ફાઇલ રીડ કરવી છે અને જે ફાઇલમાં કોપી કરવું છે એ બંનેનું નામ એ યુઝર પોતે આપે. એટલા માટે અહીંયા આપણે કેરેક્ટર એરેનો ઉપયોગ કર્યો છે. 2 વેરિયેબલ લીધા છે, એક વેરિયેબલ છે સોર્સ પાથ અને બીજો વેરિયેબલ છે ડેસ્ટિનેશન પાથ. બંને કેરેક્ટર એરે એટલે કે સ્ટ્રિંગ ટાઈપના વેરિયેબલ થઈ જશે કે જેમાં આપણે 100 કેરેક્ટર સુધીની સ્ટ્રિંગ એ સેવ કરી શકીશું. એટલે ધારો કે મારે ફાઇલનું નામ સીધું આપવું હોય તો પણ હું આપી શકીશ. ધારો કે મારે આખો પાથ આપવો છે તો હું આખો પાથ પણ આની અંદર આપી શકીશ, પણ 100 કેરેક્ટર સુધીમાં કોઈ પણ સ્ટ્રિંગ એ હું અહીંયા આપી શકીશ. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા વેરિયેબલ છે કેરેક્ટર CH, કારણ કે અહીંયા આપણે જે પણ કંઈ રીડિંગ અને રાઇટિંગ કરવાના છીએ એ સિંગલ કેરેક્ટર ઉપર કરવાના છીએ. એટલે કે સોર્સ પ્રોગ્રામમાંથી અથવા તો સોર્સ ફાઇલમાંથી એક કેરેક્ટર રીડ કરીશું અને ડેસ્ટિનેશન ફાઇલની અંદર એ કેરેક્ટરને રાઇટ કરીશું. એમ કરતાં કરતાં જ્યાં સુધી આપણી આખી ફાઇલ ન પૂરી થાય ત્યાં સુધી આપણે આ કાર્ય કરીશું. એટલે અંતે સોર્સ પ્રોગ્રામની અંદર, સોર્સ ફાઇલની અંદર જેટલું પણ કંઈ કન્ટેન્ટ છે એ બધું જ કન્ટેન્ટ આપણું ડેસ્ટિનેશન ફાઇલની અંદર આવી જશે. તો આવી રીતે આપણે અહીંયા સૌપ્રથમ વેરિયેબલ્સ ડિક્લેર કર્યા છે. આગળ જોઈએ તો હવે આપણે યુઝર પાસેથી ફાઇલનું નામ લઈએ છીએ કે જે ફાઇલની અંદરથી ડેટા રીડ કરવો છે એ ફાઇલનું નામ આપણે યુઝર પાસેથી લઈએ છીએ. એટલા માટે આપણે પ્રિન્ટએફ દ્વારા એક મેસેજ પાસ ઓન કર્યો છે, એન્ટર ધ સોર્સ ફાઇલ નેમ. અહીંયા આપણે એ પણ આપી દીધું કે કદાચ યુઝરને ખાલી નામ નથી આપવું, પાથ આપવો છે. હવે ક્યારે જરૂર પડે પાથ આપવાની તો એ આપણે થોડું સમજી લઈએ. એક આપણે સ્ટ્રક્ચર હું તમારી સામે દોરું છું. ધારો કે આ ફોલ્ડર છે, આ ફોલ્ડરનું નામ છે માય ફોલ્ડર. હવે આ જે પ્રોગ્રામ આપણે બનાવ્યો છે એ પ્રોગ્રામનું ધારો કે આપણે નામ આપી દઈએ. આ પ્રોગ્રામનું નામ છે main.c. આ પ્રોગ્રામનું નામ આપણે આપી દીધું છે main.c. હવે main.c પ્રોગ્રામ ક્યાં પડ્યો છે? તો main.c પ્રોગ્રામ મારો અહીંયા પડ્યો છે. કયા ફોલ્ડરમાં? માય ફોલ્ડરની અંદર. તો આ મારો main.c પ્રોગ્રામ અહીંયા પડ્યો છે. હું પ્રોગ્રામને કમ્પાઇલ કરીશ એટલે main.obj ફાઇલ પણ બનશે અને જ્યારે આપણે આને એક્ઝિક્યુટ કરવા માટે જઈશું ત્યારે main.exe ફાઇલ પણ અહીંયા જ હશે, આ ફોલ્ડરની અંદર, જો આપણે આઉટપુટ ડિરેક્ટરી સેટ કરી હશે તો. હવે ક્યારે પાથ આપવો પડે અને ખાલી ફાઇલનું નામ આપીએ તો કયા કેસમાં ચાલે? તો આ જે મારું ફોલ્ડર છે માય ફોલ્ડર, અહીંયા આપણે કહીએ છીએ કે મારી જે સોર્સ ફાઇલ છે એનું નામ છે સોર્સ પાથ અને ડેસ્ટિનેશન ફાઇલ છે એ મારે ડેસ્ટિનેશન પાથ નામના વેરિયેબલમાં સેવ કરાવવો છે. હવે
અહીંયા હું ફાઇલ લઈ લઉં છું મારો s.txt નામની ફાઇલ, source.txt. આ ફાઇલને મારે કોપી કરવી છે. એટલે કે આ ફાઇલ પણ ક્યાં પડી છે? આ જ ફોલ્ડરની અંદર પડી છે. માય ફોલ્ડર નામના ડિરેક્ટરીમાં આ ફોલ્ડરની અંદર જ મારી s.txt ફાઇલ પડી છે કે જે મારે કોપી કરી અને d.txt નામની ફાઇલમાં મૂકવું છે. કઈ જગ્યાએ મૂકવું છે? d.txt નામની ફાઇલમાં. તો હવે મારી પાસે બે ઓપ્શન છે કે હું જ્યારે F ઓપન કરીશ ત્યારે હું ખાલી s.txt લખીશ કે પછી આખો પાથ લખીશ. તો જો મારો પ્રોગ્રામ કે જે એક્ઝિક્યુટ થઈ રહ્યો છે એ પ્રોગ્રામ અને મારી જે ફાઇલ છે એ બંનેની લોકેશન એટલે કે બંને એક જ ફોલ્ડરની અંદર હોય. ફરીથી, જે પ્રોગ્રામ આ કોપી કરવાનું કામ કરી રહ્યો છે એટલે કે મારો મેઇન પ્રોગ્રામ, અને જે ફાઇલમાંથી મારે ડેટા રીડ કરવો છે એ ફાઇલ, અહીંયા જોઈએ તો main.exe અને s.txt, આ બંને ફાઇલ જો એક જ ફોલ્ડરની અંદર હશે તો પછી મારે અલગથી પાથ આપવાની જરૂર નથી. જેવું હું લખીશ s.txt ફાઇલનું નામ, તો એને ખબર પડી જશે કે s.txt આ જ ફોલ્ડરની અંદર s.txt નામની ફાઇલ છે, તો એ ફાઇલને રીડ મોડમાં ઓપન કરી દેશે. તો મારે આખો પાથ આપવાની જરૂર નથી. આને કહી શકાય કે રિલેટિવ પાથ આપ્યો. કોના રિલેશનમાં? તો જે પ્રોગ્રામ આપણો રન થઈ રહ્યો છે એ પ્રોગ્રામના રિલેશનમાં. એના રિલેશનમાં s.txt ફાઇલ ત્યાં જ છે, તો મારે આગળ કે પાછળ કંઈ લખવાની જરૂર પડશે નહીં. હવે પાથ આપવાની જરૂર ક્યારે પડે? તો ધારો કે આ d.txt ફાઇલ છે એ d.txt એટલે કે જેની અંદર મારે s.txt ફાઇલને કોપી કરવી છે એ d.txt ફાઇલ. એ d.txt ફાઇલ ધારો કે મારે ક્યાં જોઈએ છે? ડી ડ્રાઈવની અંદર મેં એક ફોલ્ડર બનાવ્યું છે GTU, અને GTUની અંદર મારે જોઈએ છે d.txt. હવે મારો પ્રોગ્રામ તો ક્યાં છે? માય ફોલ્ડરની અંદર છે. પણ મારું જે ડેસ્ટિનેશન ફાઇલ છે એટલે કે જ્યાં મારે ફાઇલ કોપી કરવી છે એ d.txt ફાઇલ મારે આ ફોલ્ડરની અંદર જોતી નથી. મારે ક્યાં જોઈએ છે? એ મારે ડી ડ્રાઈવની અંદર જોઈએ છે. ડી ડ્રાઈવની અંદર GTU ફોલ્ડરમાં d.txt ફાઇલ મારે બનાવવી છે કે જેની અંદર કન્ટેન્ટ ક્યાંથી આવશે? s.txt ફાઇલમાંથી. તો આ વખતે હું ખાલી d.txt લખીશ તો મારું કામ ચાલશે નહીં. કારણ કે જો આ વખતે હું ખાલી d.txt લખીશ તો આ જ ફોલ્ડરની અંદર, માય ફોલ્ડરની અંદર એક ફાઇલ બની જશે જેનું નામ હશે d.txt. એ ફાઇલ પણ ક્યાં બનશે? માય ફોલ્ડરની અંદર. પણ મારે તો એ ફાઇલ ક્યાં બનાવી છે? ડી ડ્રાઈવની અંદર GTU ફોલ્ડરમાં d.txt બનાવી છે. તો પછી જ્યારે હું ફાઇલને ઓપન કરીશ એ વખતે મારે અહીંયા જે ડેસ્ટિનેશન પાથ છે એમાં મારે શું આપવું પડશે? ડી ડ્રાઈવ GTU d.txt. આ રીતે મારે આખો પાથ આપવો પડશે. આ રીતે જ્યારે આપણે પાથ આપીશું ત્યારે d.txt નામની ફાઇલ એ ડી ડ્રાઈવની અંદર GTU ફોલ્ડરની અંદર તૈયાર થશે અને s.txt ફાઇલના કન્ટેન્ટ એ d.txt ફાઇલની અંદર કોપી થશે. તો આવી રીતે આપણે ફાઇલનું નામ જ આપવું કે ફાઇલનો આખો પાથ આપવો એ પ્રોગ્રામ આપણો જ્યાંથી રન થાય છે એના રેફરન્સમાં નક્કી કરી શકીએ. હવે અહીંયા આપણે શું લીધું છે? તો અહીંયા આપણે વાત કરી છે સૌથી પહેલાં સોર્સ ફાઇલનું નામ અથવા તો સોર્સ ફાઇલનો પાથ આપણે લઈએ છીએ. ત્યાર પછી આપણે ચેક કરીએ છીએ આપણે કે સોર્સ ફાઇલ એને આપણે ઓપન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા લખ્યું છે F ઓપન અને સોર્સ પાથ. પછી આપણે સ્પેસિફાઈ કર્યો છે મોડ. આપણે રીડ મોડની અંદર, કારણ કે કોપી કરવું એટલે શું? તમે એને રિલેટ કરી શકશો કેવી રીતે? ધારો કે તમે કોઈ નોટબુકમાંથી બીજી નોટબુકમાં કંઈક કોપી કરી રહ્યા છો, તો સૌ પ્રથમ તમે શું કરો છો? પહેલી નોટબુકમાંથી તમે કંઈક રીડ કરો છો અને બીજી નોટબુકમાં તમે એ જ વસ્તુને રાઇટ કરો છો. તો
તો સૌથી પહેલી જે નોટબુક છે એ કયા મોડમાં તમે ઓપન કરી છે? રીડ મોડમાં. એવી રીતે અહીંયા પણ આપણે સોર્સ ફાઇલમાંથી કન્ટેન્ટ રીડ કરીશું અને પછી ડેસ્ટિનેશન ફાઇલની અંદર આપણે રાઇટ કરીશું. એટલા માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે એફ ઓપનની અંદર ફાઇલનો પાથ આપ્યો છે, એટલે કે ફાઇલનું નામ અથવા તો પાથ આપ્યો છે એ વેરિયેબલની અંદર સોર્સ પાથ નામના, અને એને આપણે કયા મોડમાં ઓપન કરીએ છીએ? રીડ મોડમાં ઓપન કરીએ છીએ. ત્યાર પછી આપણે ચેક કરીએ છીએ કે ફાઇલ છે કે નહીં, કારણ કે લાસ્ટ ચર્ચાની અંદર આપણે જોયું હતું કે જ્યારે પણ કોઈ પણ ફાઇલને આપણે રીડ મોડમાં ઓપન કરીએ ત્યારે ફાઇલ હોવી જ જોઈએ. જો ફાઇલ ન હોય તો સક્સેસફુલી આપણે ફાઇલને ઓપન કરી શકતા નથી અને આપણો પ્રોગ્રામ છે એ આગળ જઈ શકતો નથી. તો એટલા માટે આપણે ચેક કરાવવા અહીંયા ચેક કર્યું છે કે સોર્સ ફાઇલની વેલ્યુ જો નલ છે, એટલે કે ફાઇલ ઓપન થઈ શકી નથી, તો આપણે ત્યાં એરર મેસેજ પ્રિન્ટ કરીશું, કુડ નોટ ઓપન ધ સોર્સ ફાઇલ, અને ત્યાંથી આપણે રિટર્ન 1 કરી દઈશું, કારણ કે આપણી મેઇન ફંક્શન છે એ મેઇન ફંક્શનની રિટર્ન ટાઈપ શું છે? ઇન્ટીજર. એટલા માટે આપણે ત્યાંથી ઇન્ટીજર વેલ્યુ એક રિટર્ન કરીશું. એટલે આ જે આખો કોડ આપણે લખ્યો છે એ આપણે શેના માટે લખ્યો છે? સોર્સ ફાઇલને ઓપન કરવા માટે અને એટલું એન્શ્યોર કરવા માટે કે આપણી સોર્સ ફાઇલ પ્રોપરલી ઓપન થઈ ગઈ છે. આગળ વધીએ. હવે આપણે લઈશું ડેસ્ટિનેશન ફાઇલ. સોર્સ ફાઇલનું નામ આપણે લઈ લીધું, એ સોર્સ ફાઇલ આપણે રીડ મોડમાં ઓપન પણ કરી દીધી. હવે આપણે આવીએ છીએ ડેસ્ટિનેશન ફાઇલની અંદર. તો હમણાં જોયું એ પ્રમાણે જેમ સોર્સ ફાઇલની વેલ્યુ આપણે આપી, એવી જ રીતે ડેસ્ટિનેશન પાથ નામના વેરિયેબલની અંદર આપણે ડેસ્ટિનેશન ફાઇલની વેલ્યુ પણ આપી દઈશું. ત્યાર પછી આપણે ડેસ્ટિનેશન ફાઇલને પણ ઓપન કરીશું. પણ હમણાં જ ચર્ચા થઈ એ પ્રમાણે ડેસ્ટિનેશન ફાઇલને આપણે કયા મોડમાં ઓપન કરીશું? રાઇટ મોડમાં, કારણ કે આપણે ડેટા કોપી કરવો છે. તો સોર્સની અંદર જે ડેટા છે જેમાંથી આપણે રીડ કર્યો છે ડેટા, એ ડેટાને આપણે રાઇટ કરવો છે. એટલા માટે આપણે ડેસ્ટિનેશન ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરીશું. ત્યાર પછી આપણે એન્શ્યોર કરીશું કે ફાઇલ જે આપણી છે એ પ્રોપરલી ઓપન થઈ છે. જો ન થઈ હોય, એટલે કે ડેસ્ટિનેશન ફાઇલ એ જે આપણું પોઇન્ટર છે, ફાઇલ પોઇન્ટર, એની વેલ્યુ જો નલ હશે, ઇટ મીન્સ કે કંઈક પ્રશ્ન થયો છે ફાઇલને ઓપન કરવામાં, તો આપણે મેસેજ પ્રિન્ટ કરાવી દઈશું, કુડ નોટ ઓપન ધ ડેસ્ટિનેશન ફાઇલ. અને જે સોર્સ ફાઇલ ઓપન થઈ ગઈ છે એ સોર્સ ફાઇલને આપણે ક્લોઝ કરી દઈશું અને ફરીથી રિટર્ન 1 કરી દઈશું. એટલે આપણા જે મેઇન ફંક્શનની રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે એને ઇન્ટીજર વેલ્યુ પ્રોપરલી મળી જાય. હવે આગળ વધીએ. તો હવે આપણે માની લઈએ છીએ કે આપણી સોર્સ ફાઇલ પણ ઓપન થઈ ગઈ છે, આપણી ડેસ્ટિનેશન ફાઇલ પણ ઓપન થઈ ગઈ છે. સોર્સ ફાઇલ આપણે કયા મોડમાં ઓપન કરી છે? રીડ મોડની અંદર. ડેસ્ટિનેશન ફાઇલ આપણે કયા મોડમાં ઓપન કરી છે? રાઇટ મોડની અંદર. તો હવે આપણે શું કરીશું? તો લેટ્સ ડુ ધસ કે આપણી આ સોર્સ ફાઇલ છે, ધારો કે એનું નામ છે s.txt, અને આપણી આ ડેસ્ટિનેશન ફાઇલ છે, એનું નામ છે d.txt. s.txtમાં ખાલી આપણે શું લખ્યું છે? GTU, આટલું જ લખ્યું છે. હવે આ કન્ટેન્ટને આપણે ડેસ્ટિનેશન ફાઇલની અંદર કોપી કરવું છે. એ 3 અક્ષરો હશે કે 300 અક્ષરો હશે કે 3000 અક્ષરો હશે, જે આપણે અહીંયા લોજિક લખ્યું છે એ લોજિક તો સરખું જ રહેવાનું છે. એટલે કદાચ આપણા મનમાં થાય કે ખાલી 3 અક્ષર લખ્યા છે તો 3 અક્ષર તો તરત કોપી થઈ જશે, પણ 3 અક્ષર નહીં, ગમે એટલા અક્ષર હશે, આ લોજિકથી આખી ફાઇલમાં જેટલા પણ કંઈ કન્ટેન્ટ હશે એ બધા જ કન્ટેન્ટ કોપી થઈ જશે. આ તો સમજવા પૂરતું આપણે અત્યારે લીધું છે કે source.txt ફાઇલની અંદર શું છે? GTU લખેલું છે. તો હવે આપણે કોડ સમજીએ. while લૂપ આપણે ફેરવીશું. ક્યાં સુધી ફેરવીશું? તો EOF સુધી. નાવ EOF, તો ઈનો મતલબ થાય છે એન્ડ, ઓનો મતલબ થાય છે ઓફ, અને એફનો મતલબ થાય છે ફાઇલ. જ્યાં સુધી ફાઇલનો એન્ડ ન આવે ત્યાં સુધી, એટલે કે ફાઇલ આખી પૂરી ન થાય ત્યાં સુધી. હવે આપણે કોની સાથે આ કમ્પેર કરીશું?
તો અહીંયા આપણે ફંક્શન જોઈએ એફ ગેટ સી. ફંક્શન આપણે વાપર્યું છે એફ ગેટ સી. આપણે સૌ જાણીએ છીએ, હમણાં પણ આપણે ચર્ચા કરી કે ફાઇલમાંથી એક એક કેરેક્ટર રીડ કરવા માટેનું ફંક્શન કયું છે? એફ ગેટ સી. અને એની અંદર પેરામીટર આપણે શું આપ્યું છે? સોર્સ ફાઇલ. એટલે કે આપણી જે સોર્સ ફાઇલનો પોઇન્ટર છે એ ફાઇલને આપણે ઓપન કરી છે રીડ મોડમાં, અને એમાંથી આપણે એક કેરેક્ટર રીડ કરીશું. શેની મદદથી? એફ ગેટ સીની મદદથી. હવે જે કેરેક્ટર રીડ થશે કયા વેરિયેબલમાં સેવ થશે? ch નામના વેરિયેબલની અંદર સેવ થશે. આપણે સૌ જાણીએ છીએ કે કેરેક્ટર ch એવું આપણે ઇનિશિયલી ડિક્લેર કરેલું છે. તો આ ch નામનો વેરિયેબલ છે જે એક કેરેક્ટર હોલ્ડ કરી શકે છે, એક કેરેક્ટર સેવ કરી શકે છે. તો જે પણ કંઈ કેરેક્ટર આ ફંક્શન એક્ઝિક્યુટ થવાથી રીડ થશે એ કેરેક્ટર શેમાં આવશે? ch નામના વેરિયેબલની અંદર આવશે. અને પછી આપણે ચેક કરાવીએ છીએ કે આ chની વેલ્યુ જ્યાં સુધી શું ન થાય? એન્ડ ઓફ ફાઇલ ન થાય. એટલે આપણે સ્ટ્રિંગની અંદર ભણ્યા છીએ કે સ્ટ્રિંગ હોય, ધારો કે આપણી પાસે એક સ્ટ્રિંગ છે, આ સ્ટ્રિંગ છે GTU. તો આપણે સૌ જાણીએ છીએ કે સ્ટ્રિંગ છે શેનાથી ટર્મિનેટ થાય છે? નલ કેરેક્ટરથી ટર્મિનેટ થાય છે. આને આપણે નલ કેરેક્ટર કહીએ છીએ. એવી રીતે ફાઇલ છે એ ફાઇલ શેનાથી ટર્મિનેટ થાય છે? એન્ડ ઓફ ફાઇલ નામના સ્પેશિયલ કેરેક્ટરથી એ ટર્મિનેટ થાય છે. તો એન્ડ ઓફ ફાઇલ એટલે આપણે એક એક કેરેક્ટર રીડ કરતા જઈશું, એને chમાં સેવ કરાવતા જઈશું અને એને ચેક કરતા જઈશું કે એન્ડ ઓફ ફાઇલ છે, chની વેલ્યુ એન્ડ ઓફ ફાઇલ છે. જો હોય તો આપણે લૂપમાંથી બહાર આવી જઈશું, અને જો ન હોય તો આપણે લૂપની અંદર કન્ટિન્યુ કરીશું. એટલે આનો ટૂંકમાં મતલબ એવો થયો કે જ્યાં સુધી chની વેલ્યુ એન્ડ ઓફ ફાઇલ નહીં હોય ત્યાં સુધી આપણે વાઇલ લૂપનું જે બોડી છે એ બોડીને આપણે એક્ઝિક્યુટ કરતા રહીશું. ચાલો, હવે બોડીની અંદર શું લખ્યું છે? બોડીની અંદર આપણે ફંક્શન વાપર્યું છે એફ પુટ સી. એટલે કે ફાઇલમાં પુટ કરવું, ફાઇલમાં લખવું. શું લખવું? સી એટલે કેરેક્ટર, એક કેરેક્ટર લખવું. હવે કયો કેરેક્ટર લખવાનો છે? તો આપણે વાંચ્યું શેમાં છે? આપણે રીડ શેમાં કર્યું છે? અને રીડ કરેલી વેલ્યુ કયા વેરિયેબલમાં સેવ કરી છે? ch નામના વેરિયેબલમાં. તો ch નામના વેરિયેબલની અંદર આપણે જે વેલ્યુ રીડ કરી છે, સેવ કરી છે, તો એ જ વેલ્યુને આપણે લખવી છે. તો ch વેલ્યુ આપણે લખવી છે, chની વેલ્યુ આપણે લખવી છે. એટલા માટે પહેલો પેરામીટર આપણે આપી દીધો પુટ સીની અંદર ch, કે શું લખવું છે અથવા તો શું ફાઇલમાં પુટ કરવું છે. તો શું પુટ કરવું છે? ch. એટલે કે chની જે વેલ્યુ હશે એ પુટ કરવી છે. અને કઈ ફાઇલમાં પુટ કરવી છે? તો ડેસ્ટિનેશન ફાઇલ નામનું જે આપણું પોઇન્ટર છે એ ડેસ્ટિનેશન ફાઇલને પોઈન્ટ કરતું હશે. આ કેસની અંદર d.txt ને પોઈન્ટ કરતું હશે. તો આપણે કહીએ છીએ કે chની વેલ્યુ ડેસ્ટિનેશન ફાઇલમાં રાઇટ કરો. એટલે જે એક કેરેક્ટર chમાં છે એ આપણે ડેસ્ટિનેશન ફાઇલમાં રાઇટ કરીશું. તો આના દ્વારા શું થશે? એક એક્ઝિક્યુશન આપણે જોઈએ તો હમણાં જોયું એ પ્રમાણે ફરીથી આપણી આ s.txt ફાઇલ, એની અંદર આપણે લખ્યું છે GTU. આપણે અહીંયા એઝ્યુમ કરી લઈએ કે અહીંયા કોઈક એક સ્પેશિયલ કેરેક્ટર્સ છે જે શું છે? એન્ડ ઓફ ફાઇલ છે. અને આ આપણું d.txt છે કે જે આપણી ડેસ્ટિનેશન ફાઇલ છે. ઓકે, હવે આપણે સૌ જાણીએ છીએ કે ફાઇલ પોઇન્ટર જ્યારે આપણે ફાઇલને રીડ અથવા રાઇટ મોડમાં ઓપન કરીએ ત્યારે પહેલી લોકેશન ઉપર પોઈન્ટ કરતું હોય. ફાઇલ પોઇન્ટર કઈ લોકેશન ઉપર? સૌ પ્રથમ લોકેશન ઉપર પોઈન્ટ કરતું હોય જ્યારે આપણે ફાઇલને રીડ મોડમાં અથવા તો રાઇટ મોડમાં ઓપન કરીએ છીએ ત્યારે. જ્યારે આપણે ફાઇલને એપેન્ડ મોડમાં ઓપન કરીએ છીએ ત્યારે એ છેલ્લા કેરેક્ટરને પોઈન્ટ કરતું હોય છે. પણ અત્યારે તો આપણે ફાઇલને સોર્સ ફાઇલને રીડ મોડમાં ઓપન કરી છે અને ડેસ્ટિનેશન ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરી છે. એટલા માટે સોર્સ ફાઇલનું જે પોઇન્ટર છે, એટલે કે આ સોર્સ ફાઇલનું પોઇન્ટર છે, એ કોને પોઈન્ટ કરતું હશે? પહેલા કેરેક્ટર એટલે કે જીને પોઈન્ટ કરતું હશે. અને ડેસ્ટિનેશન ફાઇલની અંદર અત્યારે કંઈ લખેલું નથી એટલે ફર્સ્ટ લોકેશન ઉપર આપણું જે પોઇન્ટર છે એ પોઈન્ટ કરતું હશે ડેસ્ટિનેશન ફાઇલ. બીજી વસ્તુ આપણે જાણી લઈએ
કે પોઇન્ટર છે એની જાતે ઇન્ક્રીમેન્ટ થાય છે. જ્યારે આપણે લૂપ લખીએ છીએ, ધારો કે હું કોઈ લૂપ લખું અહીંયા while i લેસ દેન 10, તો અહીંયા આપણે લખ્યું છે i ઇક્વલ્સ ટુ 0 અને આપણે બોડીની અંદર કોઈક લોજિક લખીએ છીએ, કંઈ પણ લખીએ છીએ, પણ પછી આપણે શું કરવાનું નથી ભૂલતા, i પ્લસ પ્લસ. તો અહીંયા જે આપણો ઇન્ડેક્સ વેરિયેબલ i છે એની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કોણ કરે છે? યુઝર પોતે કરે છે. યુઝરે પોતે પ્રોગ્રામની અંદર એવું કંઈક લોજિક લખવું પડશે કે જેથી તમારું જે ઇન્ડેક્સ વેરિયેબલ છે એ 0થી ચાલુ થઈને 10 તરફ ગતિ કરે. તો અહીંયા આપણે 10 તરફ જવા માટે, 10 તરફ લઈ જવા માટે, 10 તરફ ગતિ કરાવવા માટે આઈની વેલ્યુ એક એકથી ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. કાં તો આપણે આવું પણ લખી શકીએ છીએ i ઇક્વલ્સ ટુ i પ્લસ 2, જે પ્રમાણે આપણે લખવું હોય એ પ્રમાણે ટૂંકમાં 0થી ચાલુ કરીને 10 તરફ આપણે ઇન્ડેક્સ વેરિયેબલને લઈ જવો પડે તો જ તમારું લૂપ છે એ કોઈક વખત ટર્મિનેટ થશે અને તો જ તમે આગળના પ્રોગ્રામની અંદર જોડાઈ શકશો. પણ ફાઇલમાં આ કોડ આપણે જોઈએ તો ફાઇલની અંદર ક્યાંય પણ સોર્સ ફાઇલ નામનો જે આપણો ફાઇલ પોઇન્ટર છે એને મેં ઇન્ક્રીમેન્ટ કરાવ્યું નથી. ના તો ડેસ્ટિનેશન ફાઇલ નામનો ફાઇલ પોઇન્ટર છે એને મેં ઇન્ક્રીમેન્ટ કરાવ્યું છે. કારણ કે જે ફાઇલ પોઇન્ટર છે એ પોતાની જાતે જ ઇન્ક્રીમેન્ટ થાય છે જ્યારે તમે રીડ અથવા તો રાઇટ ઓપરેશન કરો ત્યારે. જ્યારે આપણે રીડ ઓપરેશન કરીએ છીએ ત્યારે ઓટોમેટિકલી એ એક ઇન્ડેક્સ વેલ્યુને ઇન્ક્રીમેન્ટ કરી દેશે. એટલે કે અત્યારે જો ફાઇલ પોઇન્ટર જીને પોઇન્ટ કરે છે તો જેવું હું જીને રીડ કરી દઈશ એટલે ફાઇલ પોઇન્ટર મારું કોને પોઇન્ટ કરવા માંડશે? નેક્સ્ટ કેરેક્ટર એટલે કે ટીને પોઇન્ટ કરવા માંડશે. તો એટલા માટે આપણે અહીંયા ક્યાંય સોર્સ ફાઇલ પોઇન્ટર અથવા તો ડેસ્ટિનેશન ફાઇલ પોઇન્ટરને યુઝર દ્વારા ઇન્ક્રીમેન્ટ કરાવવામાં આવ્યું નથી. તો આપણે વાત કરતા હતા કે એફ ગેટ સી એટલે કે કેરેક્ટર લેવાનું છે. શેમાંથી લેવાનું છે? સોર્સ ફાઇલ નામના પોઇન્ટરમાંથી. સોર્સ ફાઇલ પોઇન્ટર અત્યારે કોને પોઇન્ટ કરે છે? તો જીને પોઇન્ટ કરે છે. એટલે આ ફંક્શન દ્વારા આ ફંક્શન શું રિટર્ન કરશે? આ ફંક્શન જી રિટર્ન કરશે. અને જી શેમાં સેવ થશે? તો જી છે એ ch નામના વેરિયેબલમાં સેવ થશે. ઓકે, હવે chની વેલ્યુ અત્યારે શું છે? જી છે. તો એન્ડ ઓફ ફાઇલ છે? ના, એન્ડ ઓફ ફાઇલ નથી. તો બોડીમાં જશે. બોડીમાં આપણે શું લખ્યું છે? એફ પુટ સી. ફાઇલમાં પુટ કરો. શું પુટ કરો? તો ch પુટ કરો. chની વેલ્યુ કેટલી છે? તો જી છે, સિંગલ કેરેક્ટર જી છે. શેમાં પુટ કરવું છે? તો ડેસ્ટિનેશન ફાઇલની અંદર. ડેસ્ટિનેશન ફાઇલ કોને પોઇન્ટ કરે છે? તો અહીંયા પોઇન્ટ કરે છે. તો હવે આ જે જીની વેલ્યુ છે એ જી અહીંયા રાઇટ થઈ જશે. એટલે આપણી ડેસ્ટિનેશન ફાઇલની અંદર શું આવી ગયું? જી આવી ગયો. હમણાં ચર્ચા કરી તે પ્રમાણે ફાઇલનો અહીંયા જેવું તમે જી રીડ કરી લીધું એટલે હવે તમારું જે ફાઇલ પોઇન્ટર છે એ નેક્સ્ટ કેરેક્ટર ઉપર ઓટોમેટિકલી જઈ ચડશે. એટલે કે હવે એ જે પોઇન્ટર છે કોને પોઇન્ટ કરે છે? ટીને. તો ફરીથી એફ ગેટ સી, સોર્સ ફાઇલ પોઇન્ટ કરે છે ટીને. તો વેલ્યુ કઈ બહાર આવશે? ટી બહાર આવશે. એ ટીની વેલ્યુ કોને મળશે? તો chને મળશે. હવે chની વેલ્યુ તો ટી છે, એન્ડ ઓફ ફાઇલ નથી. કન્ડિશન સાચી પડી. એટલા માટે આપણે હવે chને રાઇટ કરીશું શેમાં? ડેસ્ટિનેશનમાં. તો chની વેલ્યુ શું છે અત્યારે? ટી છે. તો હવે ફાઇલ પોઇન્ટર અહીંયા પણ ઇન્ક્રીમેન્ટ થયું હતું એટલે કે અહીંયા હશે. તો અહીંયા શું લખાશે? ટી લખાશે. અહીંયા ટી આપણે રીડ કરી લીધું એટલા માટે ફાઇલ પોઇન્ટર તમારું ક્યાં હશે? યુ ઉપર. ફરીથી આપણે રીડ કરીશું. chની અંદર શું વેલ્યુ આવશે? યુ આવશે. યુ chની વેલ્યુ છે જે એન્ડ ઓફ ફાઇલ નથી. એટલા માટે આપણે બોડીમાં ગયા. બોડીમાં આપણે chની વેલ્યુ ડેસ્ટિનેશનમાં રાઇટ કરી. તો chની વેલ્યુ અત્યારે શું છે? યુ છે. તો યુની વેલ્યુ આપણે ડેસ્ટિનેશનમાં રાઇટ કરી જે આવશે અહીંયા. હવે તમારું કર્સર ઇન્ક્રીમેન્ટ થઈને ક્યાં જશે? નેક્સ્ટ કેરેક્ટર ઉપર. હવે અહીંયા પણ નેક્સ્ટ કેરેક્ટર ઉપર જશે તો શું છે? એન્ડ ઓફ ફાઇલ. હવે જો કોઈ પણ રીડ થશે તો શું રીડ થશે? એન્ડ ઓફ ફાઇલ. તો chની વેલ્યુ અત્યારે શું થઈ ગઈ? એન્ડ ઓફ ફાઇલ થઈ ગઈ. તો નાઉ એન્ડ ઓફ ફાઇલ ઇઝ નોટ ઇક્વલ ટુ એન્ડ ઓફ ફાઇલ. કન્ડિશન ફોલ્સ. એટલા માટે સીધું આપણે વાઇલ લૂપમાંથી બહાર આવી જઈશું અને આપણે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે જે આપણે કન્ટેન્ટ લખવું હતું GTU સોર્સ ફાઇલમાંથી રીડ કરીને
એ ડેસ્ટિનેશન ફાઇલની અંદર આપણે GTU એવું આખું લખી નાખ્યું છે. તો આ તો માત્ર 3 કેરેક્ટર હતા, એટલા માટે 3 કેરેક્ટર સોર્સમાંથી ડેસ્ટિનેશનમાં કોપી થયા. પણ આની જગ્યાએ 3000 કેરેક્ટર હોત તો પણ બધા કેરેક્ટર એ કોપી થઈ અને ડેસ્ટિનેશન ફાઇલમાં આવી જાત. જ્યાં સુધી ફાઇલ એન્ડ નહીં થાય ત્યાં સુધી એક કેરેક્ટર કોપી કરી અને એને ડેસ્ટિનેશન ફાઇલની અંદર લખવામાં આવશે. તો આ રીતે આપણો આ જે કોડ છે એ એકચ્યુઅલી કોપી કરવા માટેનો કોડ છે. હવે કન્ટેન્ટ કોપી થઈ ગયો એટલા માટે આપણે ત્યાં મેસેજ આપી દઈશું કે ફાઇલ કોપીડ સક્સેસફુલી, અને આપણે બંને જે ફાઇલ હતી જેમાંથી આપણે રીડ કરતા હતા અને જે ફાઇલમાં આપણે રાઇટ કરતા હતા એ આપણો સોર્સ ફાઇલ અને ડેસ્ટિનેશન ફાઇલ એ બંને ફાઇલ પોઇન્ટરને આપણે શું કરી દઈશું, ક્લોઝ કરી દઈશું અને બંને ફાઇલ આ પ્રમાણે ક્લોઝ થઈ જશે. પણ આની અંદર જે ડેટા તમારો સેવ થયો એ ડેટા પરમેનન્ટ રહેશે. એટલે કે ધારો કે આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ બંધ કરી દઉં, મારા કમ્પ્યુટરની અંદર જેમાં પ્રોગ્રામ લખેલો છે એ પણ બંધ કરી દઉં અને પછી ગમે ત્યારે હું ઓપન કરું ત્યારે ડેસ્ટિનેશન ફાઇલનું જે નામ હતું, આપણા કેસની અંદર જે d.txt હતું, એ d.txt ફાઇલની અંદર જે પણ કંઈ ડેટા આપણે કોપી કર્યો છે આ પ્રોગ્રામના આઉટપુટ રૂપે એ ડેટા ત્યાંને ત્યાં જ પ્રિઝર્વ થશે, ત્યાંને ત્યાં પરસિસ્ટ રહેશે, એટલે કે આપણને ત્યાં મળશે. તો આવી રીતે આપણે આખો એક કોડ લખ્યો કે જેના દ્વારા એક ફાઇલમાંથી ડેટા કોપી થઈ અને બીજી ફાઇલમાં સેવ થયો. આનું જે આપણે આઉટપુટ છે જોઈ શકીએ છીએ. એન્ટર ધ સોર્સ ફાઇલ નેમ, તો અહીંયા મેં ફાઇલનું નામ આપ્યું હતું main.c, અને એન્ટર ધ ડેસ્ટિનેશન ફાઇલ નેમ, તો એમાં મેં ફાઇલનું નામ આપ્યું છે mydestination_file.c, અને આખો પ્રોગ્રામ આપણો રન થઈ રહ્યો છે અને છેલ્લે આપણને આઉટપુટમાં બતાવી રહ્યું છે ફાઇલ કોપીડ સક્સેસફુલી. તો આવી રીતે આપણે આખો જે પ્રોગ્રામ બનાવ્યો, ફાઇલના જે અત્યાર સુધીના આપણે ફંક્શન શીખ્યા હતા એ ફંક્શનની અંદરથી fgetc અને fputc ફંક્શનની મદદથી આપણે એકચ્યુઅલી યુઝેબલ એપ્લિકેશન, કોપી કરવા માટેની એક એપ્લિકેશન એ અત્યારે આપણે ડેમોન્સ્ટ્રેશન એનું જોયું. હવે આપણે આ ડિસ્કશનની અંદર આગળ વધીએ તો fprintfનો થોડોક ચર્ચા આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. પણ જ્યારે આપણે fscanf આજે શીખવાના છીએ તો fprintfને થોડું રિવાઇઝ કરી લઈએ. આમ તો આપણે બધા જ પ્રિન્ટએફથી બહુ સારી રીતે પરિચિત છીએ. પ્રિન્ટએફનો મતલબ છે જે પણ કંઈ આપણે પ્રિન્ટ કરવું છે, કોન્સોલ ઉપર દેખાડવું છે, એ આપણે પ્રિન્ટએફની મદદથી કરી શકીએ છીએ. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે અહીંયા મારે શું પ્રિન્ટ કરવું છે. તો અહીંયા મારે 3 અલગ અલગ ટાઈપ છે, અલગ અલગ ડેટા છે. એક છે નેમ, બીજું છે રોલ નંબર અને ત્રીજું છે %. હવે નેમ છે મારો કેરેક્ટર એરે છે એટલા માટે એને સ્ટ્રિંગ કહી શકાય. ઇન્ટીજર ઇઝ અ કમ્પ્લીટ નંબર એટલે કે કમ્પ્લીટ નંબર છે એટલે કે નંબર કહી શકાય. અને % છે એને આપણે ફ્લોટ લીધું છે, એ અપૂર્ણાંક સંખ્યા છે એટલે આપણે એને ઇનકમ્પ્લીટ નંબર અથવા તો રિયલ નંબર કહી શકાય. આવી રીતે આ 3 વેરિયેબલ fprintfની મદદથી આપણે ફાઇલમાં રાઇટ કરવા છે, ફાઇલની અંદર આપણે લખવા છે. તો સૌ પ્રથમ અહીંયા શું કરી લીધું, આપણે 2 ફાઇલ પોઇન્ટર બનાવી દીધા, ડિક્લેર કરી દીધા, fp અને fp રીડ. ત્યાર પછીનું આપણે કામ શું કરીશું, ત્યાર પછી આપણે અહીંયાથી જોઈએ તો ફાઇલને સૌ પ્રથમ આપણે ઓપન કરીશું. કયા મોડમાં ઓપન કરીશું, રાઇટ મોડમાં, કારણ કે આપણે fprintfની મદદથી જે પણ કંઈ ડેટા આપણી પાસે છે, આપણી પાસે આ જે ડેટા છે એ ડેટા આપણે રાઇટ કરવો છે. એટલા માટે સીધી જ આપણે ફાઇલને કયા મોડમાં ઓપન કરીશું, રાઇટ મોડમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ fopen, એમાં ફાઇલનું નામ આપણે આપ્યું છે mytextfile.txt અને આપણે મોડ આપ્યું છે કે આપણે ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરવું છે. જો ફાઇલને રાઇટ મોડમાં ઓપન કરતા હોય અને ફાઇલ ન હોય તો એ ફાઇલ ઓટોમેટિકલી તૈયાર થઈ જશે, બની જશે, ક્રિએટ થઈ જશે. અને એનો ફાઇલ જે કદાચ ધારો કે આ નામની ફાઇલ ઓલરેડી હોય તો એની અંદર જે પણ કંઈ કન્ટેન્ટ લખેલું છે એ કન્ટેન્ટ છે ટ્રંક થઈ જશે એટલે કે ડિલીટ થઈ જશે. તો અહીંયા આપણે ફાઇલ ઓપન કરી દીધી છે. પછી આપણે અહીંયા વેરિફિકેશન કરીએ છીએ કે ફાઇલ જે આપણે ઓપન કરી છે એ પ્રોપરલી ઓપન થઈ છે કે કેમ. તો એના માટે fp == null
જો ફાઇલ ઓપન થઈ હશે તો એને પ્રોપર એક પોઇન્ટર મળેલું હશે. જો ફાઇલ ઓપન નહીં થઈ હોય તો એની વેલ્યુ નલ હશે. તો આપણે અનસક્સેસફુલ એટેમ્પ્ટ એવું પ્રિન્ટ કરી અને પ્રોગ્રામમાંથી બહાર આવી જઈશું. પણ જો ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે તો આપણે શું કરવું છે? તો આપણે જે આ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને આપણે ફાઇલની અંદર રાઇટ કરવો છે. આપણે સૌ પ્રિન્ટએફથી બહુ સારી રીતે પરિચિત છીએ. તો પ્રિન્ટએફમાં આપણને ખબર છે શું લખતા હતા આપણે? પ્રિન્ટએફની અંદર આપણે સૌપ્રથમ કંટ્રોલ સ્ટ્રિંગ લખતા હતા, જેમ કે %d લખતા અથવા તો %f લખતા, અને ત્યાર પછી જે વેરિયેબલ જેમ કે a અથવા b આવી રીતે જે પણ કંઈ વેલ્યુ આપણે પ્રિન્ટ કરવી હોય એ આપણે લખતા હતા. તો આને આપણે કંટ્રોલ સ્ટ્રિંગ કહીશું. આ વેરિયેબલ સેક્શન છે, એની અંદર વેરિયેબલના નામ લખવાના છે. તો આ જ પ્રિન્ટએફની સિક્વન્સમાં આપણે એફ પ્રિન્ટએફ છે, તો એફ પ્રિન્ટએફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ આપણે શું આપીએ છીએ કે આપણે પ્રિન્ટ કરવું છે. શેમાં પ્રિન્ટ કરવું છે? ફાઇલમાં પ્રિન્ટ કરવું છે. તો આપણે સૌ પ્રથમ કહેવું પડશે કે કઈ ફાઇલમાં પ્રિન્ટ કરવું છે. તો અહીંયા એના માટે આપણે આપી દીધું ફાઇલ પોઇન્ટર fp. આ કયો ફાઇલ પોઇન્ટર છે? આ એ જ ફાઇલ પોઇન્ટર છે જે માય ટેક્સ્ટ ફાઇલ .txt નામની ફાઇલને પોઇન્ટ કરે છે. એટલે આપણે ક્યાં લખવું છે? fpમાં. fpનો મતલબ થાય છે માય ટેક્સ્ટ ફાઇલ .txt નામની ફાઇલમાં. બીજું આવે છે કંટ્રોલ સ્ટ્રિંગ, એટલે કે શું લખવું છે. તો અહીંયા આપણે જોઈએ, મારી પાસે એક સ્ટ્રિંગ છે, મારી પાસે એક નંબર છે, મારી પાસે એક રિયલ વેલ્યુ છે. એ વેલ્યુ મારે પ્રિન્ટ કરાવી છે ફાઇલની અંદર. તો સ્ટ્રિંગ માટે %s, ઇન્ટીજર માટે %d અને ફ્લોટ માટે %f, અને એના એપ્રોપ્રિએટ વેરિયેબલના નામ નેમ, રોલ નંબર અને %. તો જે પ્રિન્ટએફની સિક્વન્સ છે, પ્રિન્ટએફની જે સિન્ટેક્સ છે એ પ્રમાણે એક્ઝેક્ટલી એ પ્રમાણે જ આની અંદર સિન્ટેક્સ છે. ખાલી શું એડ થાય છે? ફાઇલ પોઇન્ટર, કે જેની અંદર આપણે ફાઇલમાં કન્ટેન્ટને પ્રિન્ટ કરાવડાવવો છે, કન્ટેન્ટને રાઇટ કરાવડાવવો છે. તો આ રીતે એક જ સ્ટેટમેન્ટની અંદર અલગ અલગ ટાઈપનો ડેટા એક સાથે ફાઇલની અંદર રાઇટ થઈ જશે. અને પછી આપણે એક મેસેજ આપી દીધો છે કે કન્ટેન્ટ રિટર્ન ટુ ધ ફાઇલ સક્સેસફુલી. તો આવી રીતે આપણે ફાઇલનો કન્ટેન્ટ છે એ ફાઇલની અંદર આપણે રાઇટ કરીશું. આટલું આપણે ગયા વખતે પણ જોયું હતું, પણ એટલા માટે આ વસ્તુ આપણે લીધી કે જેના દ્વારા આપણને ફાઇલમાંથી ડેટા રીડ કરવો છે એપ સ્કેનએફની મદદથી. તો આપણે કેવી રીતે રીડ કરી શકીશું? તો હવે આપણે રીડ કરવા માટે વાત કરી રહ્યા છીએ. તો સૌ પ્રથમ જે ફાઇલમાંથી આપણે રીડ કરવો છે, તો આપણને ખબર છે આપણી ફાઇલ કઈ છે? માય ટેક્સ્ટ ફાઇલ .txt, જેમાં આપણે રાઇટ કર્યો છે. હવે એ ફાઇલમાંથી ડેટાને આપણે રીડ કરવો છે, એટલા માટે આપણે એ ફાઇલને કયા મોડમાં ઓપન કરી? રીડ મોડમાં. એને પોઇન્ટર કયો આપી દીધો? fp_read. આ પોઇન્ટરની મદદથી આપણે ફાઇલ સાથે કનેક્ટ થઈ ગયા. હવે ચેક કરીએ છીએ કે ફાઇલ પોઇન્ટર પ્રોપરલી એને ફાઇલ સાથે લિંકેજ થયું છે કે નહીં. એટલે કે ફાઇલ એક્ઝિસ્ટ છે તો ફાઇલ સાથે લિંકેજ થયું હશે. તો આપણે વેરીફાઈ કર્યું અને ત્યાર પછી એકચ્યુઅલી જે આપણે ડેટા રીડ કરાવવો છે એના માટે શું છે? fscanf. તો fscanfની અંદર પણ સિમ્પલ સ્કેનએફ આપણે જોઈતા હતા ત્યારે શું લખતા હતા? સ્કેનએફની અંદર આપણે લખતા હતા %d, %f, અને ત્યાર પછી આપણે લખતા હતા એડ્રેસ ઓફ a અને એડ્રેસ ઓફ b. આવી રીતે આપણે લખતા હતા. તો અહીંયા પણ એવી રીતે જ આપણે લખવાનું છે. કંટ્રોલ સ્ટ્રિંગ અને ત્યાર પછી વેરિયેબલના નામ. પણ એક્સ્ટ્રા શું એડ થયું અહીંયા? fp_read. fscanf. તમારે વેલ્યુ સ્કેન કરાવી છે, તમારે વેલ્યુ રીડ કરાવી છે. શેમાંથી રીડ કરાવી છે? ફાઇલમાંથી. તો આપણે સ્પેસિફાઈ કરવું પડશે કે કઈ ફાઇલમાંથી ડેટા રીડ કરાવવો છે. તો એના માટે આપણે સૌ પ્રથમ અહીંયા ફાઇલ પોઇન્ટર સ્પેસિફાઈ કરીશું કે આ ફાઇલમાંથી આપણે ડેટા રીડ કરાવવો છે. તો અહીંયા fp_read કોને રિપ્રેઝેન્ટ કરે છે? માય ટેક્સ્ટ ફાઇલ .txt ને રિપ્રેઝેન્ટ કરે છે. તો એમાંથી આપણે ડેટા રીડ કરાવવો છે. શું ડેટા રીડ કરાવવો છે? તો આપણને ખ્યાલ છે કે આપણે એક સ્ટ્રિંગ સેવ કરી છે, આપણે એક ઇન્ટીજર સેવ કર્યો છે અને આપણે એક ફ્લોટ સેવ કર્યો છે. તો આપણે સ્ટ્રિંગ માટે %s, ઇન્ટીજર માટે %d અને ફ્લોટ માટે %f આ રીતે કંટ્રોલ સ્ટ્રિંગમાં સ્પેસિફાઈ કરી દીધું છે. હવે જે વેલ્યુ આવશે એ વેલ્યુને આપણે સેવ ક્યાંમાં કરવી છે? કયા વેરિયેબલમાં આપણે સેવ કરવી છે? તો અહીંયા આપણે વેરિયેબલનું નામ આપી દીધું name_r. પણ આપ જોઈ શકો છો કે અહીંયા આપણે આગળ M% કરેલું નથી.
તો સ્કેનએફની અંદર પણ જ્યારે આપણે સ્ટ્રિંગ સ્કેન કરીએ છીએ ત્યારે આપણે એમ્પરસન્ટ કરતા નથી. તો અહીંયા આપણે name_r%s છે એટલે કે સ્ટ્રિંગ ટાઈપની વેલ્યુ છે, એટલા માટે આપણે એમ્પરસન્ટ કરેલું નથી. ત્યાર પછીની વેલ્યુ ઇન્ટીજર ટાઈપની છે, તો આપ જોઈ શકો છો કે એડ્રેસ ઓપરેટરનો અહીંયા ઉપયોગ થયો છે. એટલે જે પણ કંઈ વેલ્યુ ફાઇલમાંથી રીડ થશે એ રોલ નંબર નામના વેરિયેબલના એડ્રેસ ઉપર સેવ થશે. અને ત્યાર પછી પર્સન્ટેજ છે એ પણ તમારી ફ્લોટ ટાઈપની વેલ્યુ છે, તેમાં પણ આપણે એડ્રેસ ઓપરેટર યુઝ કર્યો છે. એટલે જે વેલ્યુ આપણને ફાઇલમાંથી રીડ થઈને મળશે એ વેલ્યુ %_r નામના વેરિયેબલના એડ્રેસ ઉપર સેવ થશે. હવે આપણે જાણીએ છીએ કે સ્કેનએફ ફંક્શન શું રિટર્ન કરે છે. તો સ્કેનએફ ફંક્શન રિટર્ન કરે છે નંબર ઓફ વેલ્યુ સ્કેન્ડ સક્સેસફુલી. એનો અર્થ થાય કે સ્કેનએફ ફંક્શન દ્વારા કેટલી વેલ્યુ આપણે સફળતાપૂર્વક સ્કેન કરી શક્યા. એવી રીતે એપ સ્કેનએફ ફંક્શન પણ શું રિટર્ન કરશે? એપ સ્કેનએફ ફંક્શન પણ એ જ રિટર્ન કરશે કે કેટલી વેલ્યુ ફાઇલમાંથી આપણે સફળતાપૂર્વક રીડ કરી શક્યા. તો અત્યારે આપણે કેટલી વેલ્યુ રીડ કરવી હતી? 3 વેલ્યુ રીડ કરવી હતી. તો આપણે અહીંયા કમ્પેરિઝન ઓપરેટર મૂકીને એટલું એન્શ્યોર પણ કરી લીધું કે એપ સ્કેનએફ દ્વારા વેલ્યુ જે રીડ થઈ છે એ એક્ઝેક્ટલી 3 વેલ્યુ છે કે નહીં, કારણ કે આપણો પર્પઝ હતો 3 વેલ્યુ રીડ કરવાનો. તો આપણે એન્શ્યોર કર્યું કે એક્ઝેક્ટલી 3 વેલ્યુ રીડ થઈ છે કે નહીં. જો કન્ટેન્ટમાં આપણને એક્ઝેક્ટલી 3 વેલ્યુ મળી હશે તો પછી આપણે જસ્ટ કોન્સોલ ઉપર પ્રિન્ટ કરાવીએ છીએ કે જે પણ કંઈ કન્ટેન્ટ આપણે ફાઇલના રીડ કર્યા છે તો એ કન્ટેન્ટ કયા છે. તો આ સિમ્પલ પ્રિન્ટએફ થઈ ગયું. સ્ટ્રિંગ પ્રિન્ટ કરીએ, ઇન્ટીજર પ્રિન્ટ કરીએ અને ફ્લોટ પ્રિન્ટ કરીએ. અહીંયા 0.2 એટલે કે 2 પ્રિસિઝન સુધી, પોઈન્ટ પછી 2 વેલ્યુ સુધી 2 ડેસિમલ પોઈન્ટ સુધી આપણે પ્રિસિઝન જોઈએ છે, એટલા માટે આપણે 0.2f લખ્યું છે. તો આપણે શું પ્રિન્ટ કરીશું? નેમ, રોલ નંબર અને પર્સન્ટેજ એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરીશું. અને કદાચ આ રીડિંગમાં કંઈ પ્રશ્ન થયો અથવા તો એક્ઝેક્ટલી 3 વેલ્યુ આપણે રીડ ન કરી શક્યા તો આપણે શું મેસેજ પ્રિન્ટ કરી દઈશું? ફેલ્ડ ટુ રીડ ડેટા ફ્રોમ ધ ફાઇલ. એટલે કે ફાઇલમાંથી ડેટા પ્રોપરલી વાંચી શકાયો નથી. તો આવી રીતે આપણે એપ સ્કેનએફની મદદથી જેમ નોર્મલ સ્કેનએફમાં વેલ્યુ સ્કેન કરાવતા હતા કોન્સોલ ઉપરથી સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસની મદદથી, એવી રીતે અત્યારે એપ સ્કેનએફની મદદથી આપણે ફાઇલમાંથી ડેટા સ્કેન કરાવીએ છીએ. ખાલી એક જ વસ્તુ આપણે એક્સ્ટ્રા એડ કરવી પડી છે અને એ વસ્તુ છે ફાઇલ પોઇન્ટર, જે સ્પેસિફાઈ કરશે કે આપણે કઈ ફાઇલમાંથી ડેટા રીડ કરવો છે. તો આ રીતે આપણે એક્ઝિક્યુટ કરીશું. ત્યાર પછી ફાઇલને આપણે ક્લોઝ કરી દઈએ છીએ. તો આપ જોઈ શકો છો અહીંયા કે જે પણ કંઈ કન્ટેન્ટ આપણે રીડ કરવાના હતા તો એ કન્ટેન્ટ આપણે અહીંયા રીડ કરી શક્યા. અહીંયા આપણે મેસેજ દેખાય છે કન્ટેન્ટ ઓફ ધ ફાઇલ. તો પહેલું નામ આવી ગયું મિસ્ટર ABC XYZ. ત્યાર પછી વેલ્યુ જે હતી રોલ નંબરની એ આવી ગઈ 11. અને પછી આપણે પર્સન્ટેજની વેલ્યુ 98.34 98.34%. હવે અહીંયા વેલ્યુ 98.34 એટલા માટે ખાસ તો આવે છે, કદાચ વેલ્યુ વધારે હોત ડેસિમલ પોઈન્ટની તો પણ 2 જ આવે, કારણ કે આપણે શું યુઝ કર્યું છે અહીંયા જ્યારે પ્રિન્ટ કરાવ્યું છે ત્યારે આપણે ખાસ અહીંયા લખ્યું છે %.2f. એનો મતલબ થાય પોઈન્ટ પછી 2 ડેસિમલ પોઈન્ટ સુધી જ. એટલે ધારો કે વેલ્યુ હોત 334 અથવા તો વેલ્યુ હોત 343 તો ખાલી 34 જ દેખાય છે, આગળની ત્રીજો ડેસિમલ પોઈન્ટ આપણને દેખાતો નથી. તો આવી રીતે આપણે એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફની મદદથી એકસાથે અલગ અલગ ડેટા ટાઈપની વેલ્યુને ફાઇલમાં રાઇટ કરી શકીએ છીએ અને ફાઇલમાંથી આપણે રીડ કરી શકીએ છીએ. તો અત્યાર સુધી જે આપણે જોયું એની અંદર ફાઇલ એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફ એના દ્વારા એક કરતાં વધારે જે ડેટા ટાઈપ છે એને આપણે ફાઇલની અંદર રાઇટ કરતા શીખ્યા. એ પહેલાં જોઈએ તો આપણે એક પ્રોગ્રામ શીખ્યા કે જેની અંદર આપણે એક ફાઇલમાંથી કન્ટેન્ટને કોપી કરીને બીજી ફાઇલમાં લઈ જઈ શકીએ છીએ. તો મિત્રો આજે આપણે જોયું કે એક ફાઇલના કન્ટેન્ટને બીજી ફાઇલની અંદર કોપી કેવી રીતે કરી શકાય.
તો જે આપણે ફંક્શન જોયા એફ ગેટ સી, એફ પુટ સી, એની મદદથી આપણે એક ફાઇલના કન્ટેન્ટને બીજી ફાઇલની અંદર કોપી કર્યા. એવી જ રીતે ધારો કે મારે આખી સ્ટ્રિંગને રીડ કરી અને ફાઇલ કોપીનો પ્રોગ્રામ બનાવ્યો છે, તો પણ હું એફ પુટેસ અને એફ ગેટેસ એ ફંક્શનની મદદથી પણ આ કાર્ય કરી શકું. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે બીજી વસ્તુ એ શીખ્યા કે એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. કારણ કે મોટાભાગે એફ ગેટ સી, એફ પુટ સી, એફ ગેટેસ અને એફ પુટેસ આ ફંક્શનનો ઉપયોગ આપણે ત્યારે જ કરીએ છીએ જ્યારે એક જ ટાઈપનો ડેટા આપણે ફાઇલની અંદર રાઇટ કરવો હોય અથવા તો એક જ ટાઈપનો ડેટા આપણે ફાઇલમાંથી રીડ કરવો હોય. પરંતુ એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફનો ઉપયોગ એના માટે પણ થઈ શકે કે જેમાં અલગ અલગ ડેટા ટાઈપ આપણે પ્રોગ્રામની અંદર જોયું કે આપણી પાસે સ્ટ્રિંગ વેરિયેબલ હતો, આપણી પાસે ઇન્ટીજર વેરિયેબલ પણ હતું અને આપણી પાસે એક ફ્લોટ વેરિયેબલ પણ હતો. આ ત્રણેય અલગ અલગ ડેટા ટાઈપની વેલ્યુને એક જ સાથે આપણે એફ પ્રિન્ટએફની મદદથી ફાઇલમાં રાઇટ કરી અને ત્યાર પછી એફ સ્કેનએફની મદદથી આપણે ફાઇલમાંથી રીડ પણ કરી અને પછી આપણે એનો આપણા પ્રોગ્રામની અંદર ઉપયોગ પણ કરી શકીશું. એટલે એફ પ્રિન્ટએફ અને એફ સ્કેનએફ એ વિશેષ કરીને આજના લેક્ચરની અંદર આપણે જોયું. હવે પછીના લેક્ચરની અંદર આપણે ઇન્ટીજર એટલે કે કમ્પ્લીટ નંબર એટલે કે નંબર્સ આપણે કેવી રીતે સ્પેસિફિકલી ફાઇલમાં રાઇટ કરી શકાય એના વિશે આગલા લેક્ચરોની અંદર ચર્ચા કરીશું. ધન્યવાદ.